નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ। ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા નિયમિત રીતે યોજાતા સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કેમ્પમાં આજ રોજ સુંદર આયોજન કરાયું હતું। 31 20 નિમિત્તે યુવાનો દ્વારા વિશાળ સંખ્યામાં હાજર રહી રક્તદાન કેમ્પ કરવામાં આવેલ હતો। બહુમાન ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાબા આહિર, ટ્રાફિક ઇન્સ્પેક્ટર રેવર સાહેબ, ઇસ્કોન મંદિર ભાવનગરના સંચાલક શ્રી વેણુ ગાયક પ્રભુ દ્વારા દરેક રક્તદાતાઓને શ્રીમદ ભાગવત ગીતા અને ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીનો ફોટો મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું। ભાવનગરના યુવાનો દ્વારા નવતર પ્રયોગ કરી 31ની ઉજવણીનો અનોખી રીતે કરવામાં આવી હતી। રિપોર્ટર આસિફ ખાન પઠાણ, ભાવનગર। આજે 31 એટલે 31 ડિસેમ્બર જ્યારે ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર એના દ્વારા એક જબરજસ્ત રક્ત કેમ્પનું રૂડું આયોજન અને ભાવનગર બ્લડ બેંક મારફત કરવામાં આવ્યું। ત્યારે અમારા હનુમંતસિંહજી લઈ અને અજીતસિંહભાઈ જેવાએ હનુમંતસિંહભાઈએ તો માની લો કે 121મી વાર થયું એમનું બ્લડ ડોનેશન, એને હું ધન્યવાદ આપું છું। ભાઈને 68મી વાર થયું છે, એમને પણ હું ધન્યવાદ આપું છું। તેમજ આજે 31 ડિસેમ્બર છે ત્યારે મને ભાવનગર પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એમના દ્વારા જાણવા મળ્યું, ખૂબ આનંદ થયો કે આજે કોઈને હું દંડ નથી લેવાનો, પણ જેને માર્ક્સ નહીં હોય એને હું માર્ક્સ આપી। તો જ્યારે પોલીસ ઊભા પગે એવડું મોટું કાર્ય કરી રહી છે ત્યારે હું જાહેર જનતાને બે હાથ જોડીને વિનંતી કરું કે આપણે પૂરેપૂરા નિયમોના પાલન કરીએ। કોઈ અધિકારીઓને તમારી પાસેથી દંડ લેવો એ પોસાતું જ નથી, એને ગમતું પણ નથી, પણ ફરજ એ ધર્મ એ સમજીને પોતે આવા ઠંડીમાં પણ આવી રીતે પોતાની ફરજ નિભાવતા હોય છે। ત્યારે આપણે બધાએ એ ફરજ એ જ ધર્મ કરીને આપણે આપણું કાર્ય કરીએ। બ્લડ ડોનેશનના ખૂબ દાતાઓ આવ્યા, ખૂબ બધાએ ડોનેશન કર્યું, એમને પણ હું ધન્યવાદ આપું અને આવા સમાજ હિત માટેના કાર્ય સદાય થતા રહે એવી મારી શુભકામના। અસ્તુ। જય હિન્દ, જય ભારત। ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા 26મી જાન્યુઆરી 1996થી નિયમિત રીતે રક્તદાન કેમ્પનું આયોજન થાય છે। આજ સુધીમાં લગભગ 38,000 કરતાં વધુ બોટલનું રક્તદાન ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આજે 31મી ડિસેમ્બર છે, 31st। યુવાનોમાં એવો ક્રેઝ છે કે 31st એટલે બહાર હોટલમાં જવાનું, દરિયા કિનારે જવાનું, હરવા ફરવાનું, આનંદ કરવાનો, પણ ભાવવંદના સાથે જોડાયેલા યુવાનોએ નક્કી કર્યું કે આજે આપણે રક્તદાન કરીને બીજાનું જીવન બચાવવા માટેનો પ્રયત્ન કરીએ। અને અમારા ઇસ્કોન મંદિરના સંચાલક શ્રી વેણુ પ્રભુજીએ એક સરસ મજાનો અમને એક વિચાર આપ્યો કે જે યુવાનો નિષ્કામ કર્મયોગ કરે છે એને શ્રીમદ ભગવદ્ ગીતા હરે કૃષ્ણધામ ઇસ્કોન મંદિર દ્વારા આપી અને યુવાનોનું સન્માન કરવું। આ કાર્યક્રમમાં શ્રી માયાભાઈ આહિર અને અમારા વેણુ પ્રભુજી અને અમારા માતાજી ખાસ પધાર્યા અને બધા યુવાનોને આશીર્વાદ આપ્યા અને બધા યુવાનોને 31ને નવી રીતે ઉજવવા માટેનો એક કોન્સેપ્ટ આપ્યો। એ બધા જ વડીલોનો ખૂબ ખૂબ આભાર। આજે અસંખ્ય યુવાનોએ રક્તદાન કર્યું અને માયાભાઈ અને પૂજ્ય વેણુ પ્રભુના હાથે તેવા રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા।